નીટ પેપર લીક વિવાદને લઈને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે। છેલ્લા 12 વર્ષોમાં ઘણા વિવાદો સામે આવ્યા, પણ કોઈ પણ મંત્રીએ રાજીનામું આપ્યું નથી। તો આ વખતે રાજીનામું કેમ આપ્યું? દેશભરમાં યુવાનો રસ્તા પર ઉતરી ગયા હતા। દિલ્હીથી લઈને અનેક શહેરોમાં સતત વિરોધ પ્રદર્શન થઈ રહ્યા હતા। સોશિયલ મીડિયા પર સરકાર સામે ભારે ગુસ્સો જોવા મળી રહ્યો હતો। આ દબાણ સતત વધી રહ્યું હતું। 2027માં ઉત્તર પ્રદેશ, ગુજરાત, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ જેવા 5 મહત્વપૂર્ણ રાજ્યોમાં ચૂંટણી છે। યુવાનોનો વિરોધ સરકારને ભારે પડી શકે છે। સંસદનું સત્ર હોબાળામાં ધોવાઈ રહ્યું હતું। વિરોધ પક્ષ નીટ મુદ્દે સરકારને ઘેરી રહ્યો હતો। સરકારને મહત્વના કાયદાઓ, પરિસીમન બિલ, મહિલા અનામત બિલો પર આગળ વધવું હતું, માટે સંસદ સત્ર ભાજપને ચલાવવું હતું। તાજેતરના વર્ષોમાં શ્રીલંકા, બાંગ્લાદેશ અને નેપાળમાં પણ યુવાઓનું આંદોલન થયું હતું। આ આંદોલનોએ સરકારો પર ભારે દબાણ ઊભું કર્યું હતું। ભારતની પરિસ્થિતિ અલગ છે, છતાં કોઈ પણ સરકાર લાંબા સમય સુધી વધતા જનાક્રોશને અવગણી શકતી નથી। જ્યારે યુવાનો એક થાય છે ત્યારે મજબૂત સરકારને પણ ઝૂકવું પડે છે। આ મુદ્દા પર તમારું શું માનવું છે? કોમેન્ટમાં જણાવો।